24 કલાકમાં પંજાબમાંથી બીજો પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે। મોહાલીમાંથી યુટ્યુબર જસબીર સિંહને ઝડપી લેવાયો છે। તે દેશની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલતો હતો। ઈરાનમાં ગુમ થયેલા 3 ભારતીય નાગરિકોને શોધવાના ભારતીય રાજદૂતાલયના તાત્કાલિક આદેશ બાદ તહેરાન પોલીસે ત્રણેયને બચાવી સુરક્ષા સુનિશ્ચિત કરી છે। જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દિલ્હીએ હવે તેના દસ્તાવેજો અને પત્ર વ્યવહારમાં વાઇસ ચાન્સેલરને બદલે કુલગુરુ શબ્દનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો। દેશમાં કોવિડના સક્રિય કેસ વધીને 4,302 થયા છે। ગત 24 કલાકમાં 276 કેસ નવા મળ્યા, 7 દર્દીના મોત, જ્યારે 3,281 દર્દીઓ સ્વસ્થ થઈને પરત ફર્યા છે। મોરોક્કોના રાજા મોહમ્મદ બીજાએ બકરી ઈદે દેશમાં કોઈ પણ પ્રકારના પ્રાણીની કુરબાની ન આપવા આદેશ આપ્યો છે। દુષ્કાળને કારણે ઘટતી પશુઓની વસ્તીને ધ્યાને રાખીને રાજાએ આદેશ આપ્યો છે। એક મીડિયા રિપોર્ટ મુજબ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 6 નહીં પરંતુ 9 ફાઇટર જેટનો ખાત્મો થયો હતો। શરૂઆતમાં 6 વિમાનના નાશના સમાચાર મળ્યા હતા। CDS અનિલ ચૌહાણે પુણેમાં કહ્યું કે પાકિસ્તાન 48 કલાક યુદ્ધ લડવા માંગતું હતું, પરંતુ 8 કલાકમાં જ તેને આત્મસમર્પણ કરી દીધું હતું। 5 જૂને અયોધ્યા રામ મંદિરના પ્રથમ માળે શ્રી રામ દરબારની સ્થાપના થશે। આજથી ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવી છે। ભવ્ય કળશ યાત્રા પણ યોજાઈ હતી। સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન યોજાશે। સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રીય સુરક્ષા, અર્થવ્યવસ્થા અને અન્ય વિધેયકો પર ચર્ચા થવાની શક્યતા છે। કોરોનાના સક્રિય કેસનો આંકડો દેશમાં 4300ને પાર ગયો છે। નવો વેરિયન્ટ 27 રાજ્ય સુધી ફેલાયો છે। તેનાથી 44 દર્દીના મોત થયા છે। 9 રાજ્યમાં એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ। 11 જૂને ભગવાનની જળયાત્રા યોજાશે। 3 રથની કલરની કામગીરી પૂર્ણ કરાઈ। 27 જૂને રથયાત્રા નીકળશે। ઓપરેશન સિંદૂરનો ગૌરવશાળી ઇતિહાસ લોકો જાણી શકે તે માટે કચ્છમાં 8 હેક્ટર વિસ્તારમાં સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે। નૈઋત્યનું ચોમાસું હાલ મહારાષ્ટ્રમાં અટવાયું છે। ગુજરાતમાં 14-15 જૂન બાદ વરસાદની પધરામણી થાય તેવી શક્યતા છે। 22 જૂન બાદ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। પર્વતીય વિસ્તારમાં વરસાદ, વાવાઝોડા કે ભૂકંપમાં જેમના કાચા પાકા મકાનોને 70% જેટલું નુકસાન થશે, તો રાજ્ય સરકાર હવે 90,000ને બદલે 2 લાખ રૂપિયા સહાય આપશે। હવે આરોગ્યને લગતી કોઈ પણ ફરિયાદ સીધી જ ગાંધીનગર સરકારમાં કરી શકાશે। આ માટે ગાંધીનગરમાં સમીક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। 104 હેલ્પલાઇન નંબર પર કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકશે।